અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી બની લોહિયાળ કુબેરનગરની તોમર સ્કૂલમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો બાખડ્યા। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી લોહિયાળ બની હતી। આકરી ગરમી વચ્ચે થયેલી ચૂંટણીમાં ગરમાગરમીના દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી વીવી તોમર સ્કૂલમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા। કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ। મતદાન ચાલી રહ્યું હતું ત્યારે માથાકૂટ થતા મતદારો પણ ડરી ગયા। દહેશત ફેલાઈ અને બબાલ એટલી વધી ગઈ કે પોલીસ કર્મીઓએ વચ્ચે પડી માંડ મામલો થાળે પાડ્યો હતો। પોલીસ દ્વારા તેઓને છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે આક્ષેપ કર્યો છે કે વીવી તોમર સ્કૂલમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવત અને કલાબેનનો પુત્ર તેમજ અન્ય કેટલાક લોકો સ્કૂલમાં પહોંચી અને બોગસ વોટિંગ કરાવતા હતા। તેના કારણે થઈને હું ત્યાં પહોંચ્યો ત્યારે મારી સાથે બોલાચાલી કરી હતી। ઇજાગ્રસ્ત ભાજપના કાર્યકર સુરેશ યાદવે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીર નોંધ લઈ હાલમાં મારામારી કરનાર લોકોને પકડવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે। બાદમાં કોમર્સ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। અમરેલીના મોટા આંકડિયા બેઠક પર આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ટપલીદાવ। અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીને લઈને બબાલ થઈ હતી। મોટાભાગની બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું, પરંતુ અમરેલીની મોટા આંકડિયા બેઠક પર આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું। અહીં મતદાન મથક પર ભાજપ દ્વારા ડુપ્લિકેટ મતદાન એજન્ટ બેસાડવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા। આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ટપલી દાવ થયો હતો। આ આખી ઘટનાને આપના કાર્યકર હાર્દિક વગાસિયાએ સોશિયલ મીડિયા પર લાઈવ કરીને સાર્વજનિક કરી હતી। વાત એટલી વણસી હતી કે આકરા તાપમાં કાર્યકરોનો પારો પણ સાતમા આસમાને પહોંચ્યો હતો અને બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી બાદ ટપલી દાવ જેવી માથાકૂટ પણ થઈ હતી। તંગ બનેલી સ્થિતિને પગલે વાતાવરણમાં ભારે તણાવ જોવા મળ્યો હતો। એક કાર્યકરે તો દિવાલ પર ચડીને ખુરશીઓથી હુમલો કરતો પણ નજરે પડ્યો હતો। આ તરફ કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના ઉમેદવારનું બટન બંધ થવાનો આક્ષેપ। જૂનાગઢના કેશોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને હોબાળો મચી ગયો। ઈવીએમ મશીનમાં કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના ઉમેદવારનું બટન બંધ થવાનો આક્ષેપ સાથે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી। ઉમેદવાર અમીન મહિડાએ પ્રિસાઇડિંગ ઓફિસર સામે આક્ષેપ કરતા ગરમાગરમી થઈ હતી। વિવાદિત મતદાન મથક પર ફરી મતદાનની માંગ કરી કોંગ્રેસ કાર્યકરોએ નારેબાજી સાથે વિરોધ કર્યો। ઈવીએમ મશીન બદલાવવાનો નિર્ણય લેવાતા મામલો શાંત પડ્યો। અમદાવાદના જોધપુર ગામમાં મતદાન મથક પર બબાલ થઈ યુવકનો મતદાન અગાઉ જ મત અપાઈ ગયાનો દાવો થતા ખળભળાટ મચી ગયો। ઘરનો પ્રસંગ પતાવી મતદાન કરવા ગયો ત્યારે મતદાન અગાઉ જ મત અપાઈ ગયાની યુવકને માહિતી મળતા વિરોધ કર્યો હતો। મતદારે હોબાળો મચાવતા પીઆઈ સહિતનો કાફલો મથકે પહોંચ્યો હતો। ગાંધીનગરના સરઢોમાં મતદાન મથકે હોબાળો મચી ગયો। મોબાઈલ અંદર લઈ જવા પર પ્રતિબંધને લઈને વિવાદ થયો। બહાર મોબાઈલ રાખવા માટે કોઈ સુવિધા ન હોવાનો આક્ષેપ કર્યો। આ બાજુ જામનગરમાં ઈવીએમ બંધ થયું હતું। વોર્ડ નંબર 7 માં બૂથ નંબર 2328 માં ઈવીએમ મશીન બંધ થતા હોબાળો મચી ગયો। 1 કલાક સુધી ઈવીએમ બંધ થતા મતદારો મૂંઝાયા હતા। જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં મતદારોની લાઈન લાગી ગઈ હતી। આ બાજુ મહેસાણા મનપાની ચૂંટણીમાં ઈવીએમ ક્ષતિ થઈ। વોર્ડ નંબર 6 માં ઈવીએમ બગડ્યું હતું, જેથી કૃષ્ણના ઢાળમાં સાર્વજનિક સ્કૂલમાં મતદારોની લાઈન લાગી હતી। ઈવીએમ ખોટવાતા વડોદરાના માંજલપુરમાં હોબાળો મચી ગયો। માંજલપુરની અંબે સ્કૂલ રૂમ નંબર 30 માં ઈવીએમ ખોટકાયું હતું, જેથી વહેલી સવારથી કતારોમાં ઉભેલા મતદારો અકળાયા હતા, જેથી અધિકારીઓમાં પણ ઈવીએમ ખોટકાતા દોડધામ મચી ગઈ હતી। આ બાજુ વડોદરામાં વરરાજાને મતદાન કરવાનો ઉત્સાહ દુઃખમાં પરિવર્તિત થઈ ગયો, કેમ કે વર કન્યા લગ્ન કરી લગ્નના જ કપડામાં મતદાન કરવા વોર્ડ 3 ના ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલમાં પહોંચી તો ગયા, પરંતુ બૂથ પર મતદાર યાદીમાં યુવકનું નામ જ ન હોવાથી મતદાન વગર પરત ફરવું પડ્યું હતું। લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું। મતદાનમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો, સાથે સાથે મતદાન કરવા જતા મતદારોના વિવિધ રંગ પણ ઝીલ્યા। ઉજવાયું લોકશાહીનું મહાપર્વ। ઉત્સાહ અને ઉમંગ સાથે ઝીલાયા મતદાનના વિવિધ રંગ। કોઈ સપ્તપદીના 7 ફેરા પહેલા પહોંચ્યું મતદાન મથકે, કોઈ પહોંચ્યું રજવાડી ઠાઠમાં, કોઈ પહોંચ્યું અનોખી વેશભૂષામાં, કોઈ સહપરિવાર તો કોઈ 4 મહિનાના બાળક સાથે પણ ન ભૂલ્યું મતદાન કરવાની ફરજ। જેનઝીએ પણ કર્યું મતદાન, વૃદ્ધોએ પણ કર્યું મતદાન અને સંતોએ પણ મતદાન કર્યું।
તો કોઈ એમ્બ્યુલન્સમાં પહોંચ્યું લોકશાહીની ફરજ નિભાવવા, તો 7 સમુદ્ર પારથી પણ મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા મતદાતા. 5 વર્ષે આવતા આ ઉત્સવમાં ભાગ લેવા જોવા મળ્યો અનેરો ઉમંગ. કાળઝાળ ગરમી વચ્ચે પણ ન ઓસર્યો મતદારોનો ઉત્સાહ. એક તરફ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ મતદારોની નારાજગી પણ જોવા મળી. અત્યાર સુધી દરેક બેઠક પર ઉમેદવારો ચર્ચામાં રહ્યા, પણ આજે મતદારની જ રહી બોલબાલા. પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના લોક લાડીલા ઉમેદવારને મત આપતા જોવા મળ્યા મતદારો. 15 મનપા, 84 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉભા રહેલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. પોરબંદરમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવતીએ ભારત માતાના વેશ પરિધાન સાથે મતદાન કરી અને મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો. પોરબંદરની નેહાલી સરવૈયા નામની યુવતીને 18 વર્ષ પૂર્ણ થતા તેમણે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવાનો હોય, આથી આ યુવતીએ ભારત માતાના વેશ પરિધાન સાથે મતદાન કર્યું હતું. યુવતી ભારત માતાના વેશ પરિધાન સાથે મતદાન કરવા માટે મતદાન ખાતે જતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. એક જ પરિવારના 26 લોકોનું એક સાથે મતદાન સુરતના કતારગામમાં એક જ પરિવારના 26 લોકો એક સાથે મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા. ડોબરિયા પરિવારના 26 લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ખાસ વાત તે રહી કે વૃદ્ધ માતા કે જે ચાલી પણ નહોતા શકતા, તેઓ પણ એમ્બ્યુલન્સમાં પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. સ્ટ્રેચર પર વૃદ્ધ મહિલાને મતદાન મથકની અંદર મત આપવા માટે લઈ જવામાં આવ્યા હતા. તો આંગણે રૂડો અવસર છે, પણ તેથી મોટો અવસર લોકશાહીનો છે. તેનું મહત્વ આ વરરાજા અને કન્યાએ સમજાવ્યું. લગ્ન માટે માંડવે પહોંચતા પહેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. મતાધિકારનો ઉપયોગ કરીને પછી પરણવા માટે વરરાજા અને કન્યાએ પ્રસ્થાન કર્યું હતું. બોટાદમાં લગ્નના દિવસે આ કન્યા માંડવે પહોંચવાની જગ્યાએ પહેલા મતદાન કરવા પહોંચી. તો છોટાઉદેપુરમાં મતદાન કરવા મતદારોમાં ઉત્સાહ ત્યારે બેવડાયો જ્યારે મોદલા ગામની આ દીકરીએ મતદાન કર્યું, જેના આજે લગ્ન છે, પણ લગ્ન પહેલા મતાધિકારની ફરજ નિભાવી. જૂનાગઢના વંથલી તાલુકા પંચાયતની બાલોટ 2 બેઠક પરના ઉમેદવાર છે પ્રીતિ ત્રાંબડિયા, જે જિલ્લાના સૌથી નાની વયના ઉમેદવાર છે અને પ્રથમ વખત જ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તેમને મતદાન કરી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો વડોદરા શહેરમાંથી માતૃત્વ અને નાગરિક ફરજનો સુમેળ સાધતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફતેપુરા વિસ્તારની એક શાળામાં એક જાગૃત માતાએ પોતાના માત્ર 4 મહિનાના બાળકને તેડીને મતદાન કર્યું હતું. પોતાના સંતાનની સાર સંભાળ રાખવાની સાથે મતાધિકારનો ઉપયોગ કરીને આ મહિલાએ સમાજમાં મતદાન જાગૃતિનો એક મજબૂત સંદેશ વહેતો કર્યો. અરવલ્લીના સાઠંબામાં પણ 110 વર્ષના વૃદ્ધ લારીમાં બેસીને મતદાન કરવા પહોંચ્યા હતા. વૃદ્ધાનો પુત્ર માજીને લારીમાં બેસાડી મતદાન મથકે લાવ્યો હતો, તો મતદાન મથકે હાજર પોલીસ જવાને માજીને ઉંચકીને મતદાન મથક અંદર લઈ જઈ મતદાન કરાવ્યું હતું. 110 વર્ષની ઉંમરે વોટ આપીને આ માજીએ સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક આંકડો છે અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ સર્વોપરી છે. અમદાવાદમાં પણ મનપાની ચૂંટણી માટે મતદાનનો માહોલ જોવા મળ્યો. 86 વર્ષના અશક્ત વૃદ્ધે ઉત્સાહભેર મતદાન કર્યું. 100 વર્ષે પણ મતદાન કરવું જરૂરી હોવાનો સંદેશ વૃદ્ધે આપ્યો. બીજી તરફ સામાન્ય લોકો જ નહીં, પરંતુ સાધુ સંતોએ પણ લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. વડોદરાના BAPS સ્વામિનારાયણ મંદિરના સંતોએ એક સાથે મતદાન કર્યું. ટ્રી હાઉસ સ્કૂલના મતદાન કેન્દ્ર પર 50થી વધુ સંતોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી. તો વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતોએ કર્યું મતદાન. વડતાલ મંદિરના અંદાજિત 600 સાધુ સંતો મતદાર યાદીમાં નોંધાયેલા છે. 92 વર્ષના વયોવૃદ્ધ સંતે વ્હીલચેરમાં મતદાન કેન્દ્રમાં પહોંચી કર્યું મતદાન. આ તરફ સાળંગપુર ખાતે આવેલ BAPS મંદિરના સંતો દ્વારા મતદાન કરાયું. મંદિરના કાર્યો પણ છોડી અને મતદાન કરવા પહોંચ્યા. તો રાજકોટમાં રાજવી પરિવારે કર્યું મતદાન. પેલેસ રોડ પર આવેલ શ્રી મુરલીધર સ્કૂલ ખાતે કર્યું મતદાન. આ તરફ ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના ઇકરા સ્કૂલ ખાતે મીણબત્તીની પ્રકાશ વચ્ચે મતદાન થયું. મતદાન પ્રક્રિયા દરમિયાન લાઇટ જતા મતદારોએ મીણબત્તીના પ્રકાશમાં પોતાનું મતદાન કર્યું. તો બરવાડાના વોર્ડ નંબર 2 માં આઇકોનિક મોડલ બૂથ ઊભું કરાયું હતું. લગ્ન જેવા માહોલ સાથે મંડપ બનાવવામાં આવ્યો હતો. આવનાર મતદારોનું